જેતપુરના સાડી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો મુદ્દો હાલ ચર્ચામાં છે, ત્યારે તે અંગે માછીમાર સમાજ હવે એક મંચ પર આવ્યું છે, જે અંગે જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા સૂત્રાપાડા માછીમાર સમાજ દ્વારા સૂત્રાપાડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં ધ્રામડેજ બંદર માછીમાર સમાજ તેમજ હીરાકોટ બંદરના માછીમારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરકારશ્રી દ્વારા જેતપુર સાડી ઉદ્યોગનું જે પ્રદૂષિત પાણી છે એ પાણીને દરિયામાં ઠાલવવાની યોજના સરકારશ્રી દ્વારા અત્યારે બનાવવામાં આવી રહી છે। જે તે વખતે અમને સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ પાણીની યોજનાનો જે નિકાલ અમે પ્રદૂષિત પાણીનો દરિયામાં કરશું ત્યારે માછીમાર આગેવાનોને વિશ્વાસમાં લઈને કરશું। હમણાં અમને જાણવા મળ્યાની વિગતો મુજબ આ કામગીરી ચાલુ થઈ ગઈ છે। એ ભાવનાને જાગૃત કરી અને પૂરેપૂરી સુરક્ષા માટે પોતાના તરફથી સહકાર આપે છે। ત્યારે અમારી સરકારશ્રીને એક જ રજૂઆત છે કે લાગણી અને સંવેદનશીલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે સાહેબ આપ તો ખૂબ સૂઝબૂઝ ધરાવતા વ્યક્તિ છે અને આવા લોકો જો આટલો મોટો વિશાળ વર્ગ માછીમારનો બેકાર થઈ જશે તો એ માછીમારી પેઢીનું અસ્તિત્વ જ મટી જશે અને દરિયા કિનારો સદૈવ એમ ભયંકર બની જશે એટલે અમારી માનનીય વડાપ્રધાનશ્રીને અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્રભરી રજૂઆત છે કે આ પ્રોજેક્ટને ગમે તે રીતે અટકાવવામાં આવે। અમે એવું નથી કહેતા કે આ જે આવનારો પ્રોજેક્ટ છે એને અટકાવીને કોઈ રોજગારીના બંધ કરવામાં આવે, પણ જે પ્રદૂષિત પાણી છે એ પાણીને સરકારશ્રી દ્વારા એવી ટેકનિકલ રીતે કોઈ પણ રીતે ફિલ્ટર કરવામાં આવે અને ફિલ્ટર થયેલું પાણીને અમુક કિલોમીટર એરિયામાં જ ફરીથી યુઝ કરી અને વાપરવામાં આવે તો એ ઉદ્યોગ પણ બચી જશે। કરોડોનું હુંડિયામણ કમાવતો આ ઉદ્યોગ અકબંધ રહેશે। અમે પેટ્રોલ ડીઝલના ભાવને કારણે ઉદ્યોગ ભાંગતો જઈએ ને એમાં પણ જો વધારામાં જો આ પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવશે તો આ તમામ માછીમારો બેકાર થઈ જશે। એટલે આપણા માધ્યમ દ્વારા અમે માનનીય વડાપ્રધાનશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી એક નમ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી આ સમસ્યાઓને સાંભળે અને એનો સારામાં સારી રીતે ઉકેલ લાવે અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવે। જો અમારી માગણીઓને સ્વીકારવામાં નહીં આવે કે સાંભળવામાં કે સમજવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ન્યાય માટે હાઈકોર્ટમાં જશું, સુપ્રીમ કોર્ટમાં જશું અને જરૂર પડીએ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું અને જેલભરો કરવાની આંદોલનની જરૂર પડશે તો જેલભરો પણ કરશું।